એસઓજી પીએસઆઈ એસઓ ચૌધરી તેમજ તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નાઓને ખાનગી બાતમીદારોને આધારે માહિતી મળી હતી, જે મુજબ ઈસમ નામે મકસૂદ અહેમદ કાઝી કે જે પેટલાદ કાઝીવાડામાં રહે છે, તે ઈસમ વિદેશ જવા માંગતા લોકો પાસેથી મોટી રકમ મેળવે છે અને ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર તેમના ખરા ભારતીય પાસપોર્ટમાં લગાડી આપે છે અને આવા વિદેશ જવા માંગતા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરે છે. આ જ ઈસમ હાલે પોતાની સિલ્વર કલરની ફોર્ડ ગાડી નંબર GJ6PA7971 લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલા આ પ્રકારના પાસપોર્ટ લઈને વિદ્યાનગર મોટા બજાર ઇસ્કોન મંદિર પાછળ આ બગીચા પાસે ઉભેલ છે આ પ્રકારની બાતમી મળી. આ બાતમીને આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમીનુદ્દીન કાઝી જે પેટલાદમાં રહે છે તથા નિલેશ કુમાર વિનુભાઈ પટેલ જે હાલ વ્યાયામશાળા રોડ સુવાંશ સોસાયટી B6 આણંદ જિલ્લો આણંદ રહે છે, તેઓ બંને મળી આવ્યા હતા. આ બંનેને પકડી પાડવામાં આવ્યા છે. તેઓ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. આમાંથી ઈસમ નંબર 1 મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમીનુદ્દીન કાઝી કે જે પેટલાદમાં રહે છે, તેના વિરુદ્ધમાં અગાઉ 3 ગુન્હા દાખલ થયેલા છે. ઇપીકો કલમ 406, 420, 114 મુજબના ગુન્હાના કામે, જે અનુક્રમે બિલીમોરા નવસારી ખાતે, નરોડા અમદાવાદ શહેર ખાતે તથા માંજલપુર વડોદરા શહેર ખાતે ગુન્હા નોંધાયેલા છે. પકડાયેલા આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ 4 25,000, એક ફોર્ડ ગાડી આશરે કિંમત 1 લાખ તથા ભારતીય પાસપોર્ટમાં લગાડેલા બનાવટી કેનેડાના વિઝા સ્ટીકર મળી આવેલ, જે 7 છે.